આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનની આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચ થયા બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફએસએલમાંથી ડીએનએ મેચિંગનો અહેવાલ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપાઈ રહ્યા છે. મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફએસએલની ટીમ દિવસ રાત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 17 મૃતદેહોના ડીએનએ મેચિંગના આધારે ઓળખવામાં આવ્યા છે. આ ઓળખ કર્યા બાદ 8 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. એફએસએલનો અહેવાલ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહની સોંપણી કરવાથી લઈને અંતિમ વિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયબ મામલતદાર અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમોલક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. 4 વર્ષ દરમિયાન 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ દીકરી અને માતાના સંયુક્ત ખાતામાં જમા થશે. ધોરણ 8માં સરકારી ગ્રાન્ટેડ એડ શાળામાં અથવા તો નોન ગ્રાન્ટેડ ખાનગી શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવ્યો હોય તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે. આ યોજના માટે લિવિંગ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, માતા અને દીકરીનું આધાર કાર્ડ તેમજ બેંક એકાઉન્ટની પાસબુક, કેન્સલેસ ચેક દસ્તાવેજ તરીકે આપવાના રહેશે. જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલ બેંક એકાઉન્ટ માન્ય રહેશે અને દીકરીની શાળામાં 80% હાજરી અનિવાર્ય છે. હાલમાં વેકેશનના કારણે દૈનિક સવારે ભુજથી મુંબઈ જતી બંને ફ્લાઇટ હાઉસફુલ હોય છે તેમજ એર ઇન્ડિયાની ફ્લાઇટ કનેક્ટિંગમાં લંડન જતી હોય એનઆરઆઈ પ્રવાસીઓનો પણ ધસારો હોય છે. તેવામાં હાલે એરપોર્ટનું વિસ્તૃતિકરણનું કામ ચાલી રહ્યું છે જેથી પ્રવાસીઓને વહેલા આવવા અનુરોધ કરાયો છે. ટિકિટમાં મુસાફરોને 2 કલાક વહેલા આવવા સૂચન કરાયેલ છે. એનઆરઆઈ પ્રવાસીનો લગેજ મોકલી મુંબઈથી ક્લિયરન્સ લેવાનું હોય છે ત્યારે સવારે 6:30-7ના અરસામાં આવી વ્યવસ્થામાં સહકાર આપવા પેસેન્જર એસોસિએશન દ્વારા જણાવાયું છે. કચ્છ જિલ્લામાં રતનાલ આઈટીઆઈ ખાતે વર્ષ 2024માં પ્રવેશ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વ્યવસાયિક કોર્સ જેવા કે ફિટર, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ, સ્વિંગ ટેકનોલોજી, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન વગેરેમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે પ્રવેશ ફોર્મ www.itadmission.gujarat.government.in આ વેબસાઇટ ઉપર છેલ્લી તારીખ 13મી જૂનના સાંજે 5 કલાક સુધીમાં ભરી શકાશે તેમ આચાર્ય શ્રી રતનાલ આઈટીઆઈ દ્વારા જણાવાયું છે. માંડવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યા બાદ લોકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે માંડવીની મામલતદાર કચેરીએ તમામ વહીવટી અધિકારીઓની હાજરીમાં પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિવિધ મુદ્દે ચિંતન કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના માધ્યમે દાતાઓના સહકારથી સરહદની રક્ષા કરતા જવાનો માટે સેવા કાર્ય કરાયું હતું. ગરમીમાં જવાનો માટે 10 એર કુલરની માંગણીને ધ્યાને લેતા દાતાઓએ સહયોગ આપ્યો હતો. હવામાન વિભાગે ગઈકાલે આગાહી કરી હતી કે આ વર્ષે નૈઋત્યના ચોમાસામાં સરેરાશ કરતાં વધુ સારો વરસાદ પડશે જેથી ખેતી તેમજ ઇકોનોમીને ફાયદો થશે. તદુપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નવા તબક્કાના કારણે આગામી 3 દિવસ પછી જ્યાં અત્યંત ગરમી પડી રહી છે ત્યાં લોકોને રાહત મળશે જેમાં રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારનો સમાવેશ થાય છે જ્યાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. ભચાઉ ખાતે નવજીવન પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ, પરમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન યોજાશે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.